હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશનું બીજું લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે વિની સ્માઇલ એનો એક પાર્ટ વાંચ્યો હતો. એમાં આપણે જોયું હતું કે વિનીનો બર્થડે હતો. એના પિતાજીને સુંદર મજાની એક સાયકલની ગિફ્ટ આપી હતી. સાયકલ કેવી હતી? અજોડ હતી. આખી સાયકલ બ્લુ કલરની હતી. એના પર બેસવા માટે સુંદર મજાની સુમાળી સીટ હતી. પછી પાછળનું દ્રશ્ય જોઈ શકાય તેના માટેનો એક મિરર હતો, કાચ હતો, સાઇડ ગ્લાસ જેને આપણે કહીએ છીએ. અને એક સુંદર મજાની નાની એવી ઘંટડી હતી. સાયકલ જોઈ અને વિની તો એટલી બધી ખુશ થઈ ગઈ કે ખુશ થઈ અને પોતાની સાયકલ ઉપર બેસી અને એકદમ ફાસ્ટ સાયકલ ચલાવીને દોડવા લાગી. બરાબર. અને સાયકલ ચલાવતી છેક નદી કિનારા પર પહોંચી ગઈ. આપણે બધા જાણીએ છીએ કે નદી કિનારે સરસ મજાનો આરસીસીનો રોડ તો બનાવેલો હોય નહીં, બરાબર, પરંતુ ત્યાં તો જે ખરબચડો રસ્તો હતો, પણ છતાં પણ સાયકલ નવી હતી અને વિનીની આનંદની કોઈ સીમા નહોતી. એટલે એને સાયકલ ખરબચડા રસ્તા ઉપર પણ એને સાયકલ ચલાવવાની મજા આવી. હવે એકદમ ફૂલ સ્પીડમાં આનંદથી સાયકલ ચલાવી જતી હતી. ત્યાં અચાનક એની નજર સાયકલ ઉપરના ગવંડર ઉપર જે એક લાલ કલરનું નાનું બટન હતું એ બટન ઉપર એની નજર પડી. એને બટન જોઈને એમ થયું કે આ શેનું બટન છે એમ કરી અને એને તરત જ એ બટનને દબાવ્યું. જેવું દબાવ્યું તરત એની સાયકલની પાછલા વ્હીલમાંથી એક પંખો બહાર આવે ને એના માથા ઉપર ફરવા લાગ્યો. અચાનક આ પંખો બહાર નીકળેલો જોઈ અને વિની ડરી ગઈ. હવે ડરને કારણે એને વધારે ફૂલ સ્પીડથી સાયકલ ચલાવવાનું શરૂ કર્યું. જેમ જેમ એની સાયકલની સ્પીડ વધતી ગઈ તેમ તેનું જે સાયકલનું આગળનું પૈડું હતું એ પહેલાં હવામાં ઉંચકાયું, જમીન ઉપરથી હવામાં ઉંચકાઈ ગયું અને પછી પાછળનું પૈડું ઉંચકાયું. એમ કરીને બે પૈડા હવામાં ઉંચકાઈ ગયા અને સાયકલ હવામાં ઉડવા લાગી. જેમ જેમ વિનીની સ્પીડ વધતી ગઈ તેમ સાયકલ વધારે ને વધારે 3, 4, 5 એમ કરતું 50 મીટરની ઊંચાઈ પર એની સાયકલ ઉડવા લાગી. હવે વિનીને થ્રિલિંગનો અનુભવ થયો. થ્રિલિંગ એટલે શું? થ્રિલ થવું એટલે શું? કે ડર પણ લાગે અને આનંદ પણ આવે. આ બંનેની જ્યારે બંને લાગણીનો મિક્સ અનુભવ થાય ત્યારે એને ઇંગ્લિશમાં કહેવાય થ્રિલ. ડર પણ લાગે અને આનંદ પણ આવે, બરાબર. એવી રીતે આ વિની હતી. વિની એકદમ આ બધું જોઈ અને ડરી ગઈ અને પાછી એને સાયકલ હવામાં ચલાવવાની તો મજા પણ આવતી હતી, કેમ કે આકાશમાં ઉડતા નીચેનું બધું દ્રશ્ય જોવાની ખૂબ મજા આવે છે. એટલે વિની હવે ઉડતી નીચે જોયું તો નીચે નદી દેખાઈ. નદીમાં એને એક બોટ હતી, પણ બોટ તો સમડી જેવી લાગી, નાની એવી. વળી પાછી ઉડતી હવે એને થયું કે લાગે મારા ગામ ઉપર તો ઉડું, કે મારા ગામ ઉપરથી જો કેવું લાગે છે. એટલે પોતાનું ગવંડર ગામ તરફ વાળ્યું. નીચે જોયું તો એની સ્કૂલ હતી. સ્કૂલના છાપરા ઉપર ઘણા બધા ગંદા પાંદડા પડ્યા હતા. એટલે એને એમ થયું કે આવતીકાલે હું આ પાંદડાઓને સાફ કરી નાખીશ. હવે આપણે બીજો પાર્ટ જોવાનો છે. Now she was over the farms and fields. હવે તે પોતાના ગામના ખેતરો ઉપર અને એના લીલાછમ વાડીઓ ઉપર ઉડી રહી હતી. ગ્રીન ફિલ્ડ્સ, લીલાછમ ખેતરો હતા. She was enjoying the beautiful view. અને તે સુંદર મજાનું દ્રશ્યની મજા માણી રહી હતી. And then she noticed the flock of birds on her way. અચાનક એણે પોતાના રસ્તામાં કંઈક જોયું. આમ તો આકાશને એટલી જ ઉડતી હતી એટલે કોઈ ટ્રાફિક તો હતો નહીં. જો રોડ ઉપર સાયકલ ચલાવતી હોય તો કેટલી વાર એણે અત્યાર સુધીમાં બ્રેક લગાવી દીધી હોય, પરંતુ આકાશમાં તો કોઈ ટ્રાફિક હતો નહીં એટલે એણે એક પણ વખત એને બ્રેક લગાવવાની જરૂર પડી નહીં. અચાનક તેણે જોયું કે બે પક્ષીઓનું એક ટોળું એના રસ્તામાં આવી રહ્યું છે. એટલે શી એપ્લાઇડ ધ બ્રેક્સ. એણે તરત જ પોતાની સાયકલની બ્રેક લગાવી એટલે તરત જ જે ઉપર પેલો પંખો રોટેટ થતો તો એ સ્ટોપ થઈ ગયો, અટકી ગયો. અને જેવો પંખો અટકી ગયો ધ પાઇપ સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને એની સાયકલ ધીમે આકાશમાંથી નીચે ઉતરવા લાગી. હવે તેજસ્વીને ખબર પડી ગઈ કે હવે મારી સાયકલ જમીન ઉપર ઉતરી રહી છે. તેજસ્વીની ક્લોઝ્ડ હર આઈઝ. તરત જ એણે પોતાની આંખો બંધ કરી દીધી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને સાયકલનું હેન્ડલ એને એકદમ કડક રીતે પકડી રાખ્યું, કેમ કે એને ખબર હતી કે આ સાયકલ કંઈ વિમાનની જેમ સરસ મજાનું લેન્ડિંગ તો કરશે નહીં, એ તો સીધી નીચે ધડામ લઈને પડી જશે, એટલે એને વાગશે. એટલે બીકની મારી એને પોતાની આંખો બંધ કરી અને સાયકલનું હેન્ડલ એકદમ કડક રીતે પકડી રાખ્યું. બટ વિધિન સેકન્ડ્સ, પરંતુ થોડીક જ ક્ષણોમાં ધડામ
પડી જ ગઈ હતી રીતસરની, એટલે શી ક્રાઇડ આઉટ, કે ચીસ પાડીને રડી ઉઠી અને બોલી ઓ માં. પડી એટલે આપણે પહેલે મમ્મી જ યાદ આવે. જેવી પડી એટલે ત્યાં શી ઓપન હર આઈઝ, ત્યારે તેણે એની આંખો ખોલી અને ખોલીને બોલે છે ઓ માય ગોડ, અરે ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ, આ તો એક સ્વપ્ન હતું. શી ગોટ અપ, પછી એકચ્યુઅલી એ ક્યાંથી પડી હતી, સાયકલ પરથી નીચે નહોતી પડી, પણ ક્યાંથી પડી હતી, એના પલંગ ઉપરથી નીચે જમીન પર પડી ગઈ. એટલે ધડામ દઈને અવાજ આવે એટલે એને આંખો ખોલી અને જોઈ, અરે ભગવાન, આ તો એક સ્વપ્ન હતું. શી ગોટ અપ, તે ઉઠી. વોશ્ડ હર ફેસ, એણે પોતાનું મોઢું સાફ કર્યું. એન્ડ લુક્ડ ઇન્ટુ ધ મિરર, અને મિરરમાં જોયું, કાચમાં જોયું, અને કાચમાં જોઈને સામે પોતાની સામે જોઈને હસવા લાગી. શું કહે છે? ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ, આ વખતે તો આ એક સ્વપ્ન હતું. શું સ્વપ્ન હતું? ઉડતી સાયકલનું સ્વપ્ન હતું. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર એટલે હંમેશા, પરંતુ આ હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. શી પ્રોમિસ્ડ હરસેલ્ફ, તેણે અરીસામાં જોઈને પોતાની જાતને વચન આપ્યું. શું વચન આપ્યું? આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ, હું આના જેવી એક સાયકલ બનાવીશ. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, અને મારા ગામની ઉપર એમ કરી અને પોતે પોતાની સામે અરીસામાં જોઈ અને પોતાની જાત સામે હાસ્ય કર્યું. She smiled at herself in the mirror, કાચમાં જોઈને પોતાની જાત સામે હસી. હવે આપણે નીચે જુઓ, એક્ટિવિટી 6 આપેલી છે. fill in the blanks with the words given in the bracket. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આ બધી ખાલી જગ્યાઓ પાઠને આધારે છે. જો ઉપર શબ્દ આપેલા છે એમાં છે ફ્લોક ઓફ બર્ડ્સ, બીજું છે ફ્લાય, કેમ ડાઉન, રેડ બટન અને ડ્રીમ. બરાબર? ચલો પહેલું, તેજસ્વીની's bicycle had a blank. શું હતું? તો રેડ બટન. બીજી, તેજસ્વીની's bicycle was ખાલી જગ્યા in the sky. શું કરી રહી હતી? ઉડી રહી હતી આકાશમાં, ફ્લાઇંગ. ત્રીજું, તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ આ ખાલી જગ્યા, ફ્લોક ઓફ બર્ડ્સ. ચોથું આવશે, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી એ ખાલી જગ્યા ડ્રીમ. તેજસ્વીની ક્રાઇડ આઉટ બટ શી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય બીકોઝ શી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તે ચીસ પડી કારણ કે તેની આકાશમાંથી જમીન તરફ કેમ ડાઉન નીચે આવી રહી હતી. તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ, કેટલા આવશે? 11. ધ રફ પથ વોઝ ખાલી જગ્યા, કેવો હતો? નીચે ઓપ્શન જો, રફ પથ ખરબચડો રસ્તો ક્યાં હતો? ઓન ધ રિવર બેંક. 8મું છે, તેજસ્વીની ડ્રીમ ઇઝ ખાલી જગ્યા. તેજસ્વીનું સ્વપ્ન કેવું હતું? ખાલી જગ્યા. કયું સ્વપ્ન હતું? તો નીચે ઓપ્શનમાં આપેલું છે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. આ એક્ટિવિટી 6 નોટમાં લખવાની છે. હું તમને ફોટો પાડીને મોકલું, એમાંથી જોઈને લખી નાખવાની છે. હવે એક્ટિવિટી 7 એની આપણે ફક્ત ચર્ચા કરીશું. લખવાની હું ફોટો પાડી મોકલીશ એટલે ત્યારે તમારે લખવાની છે. અત્યારે કોઈ લખે નહીં, અત્યારે ફક્ત સાંભળો. પહેલો પ્રશ્ન છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સમાં. હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની? તેજસ્વીનીને આ સાયકલ કોણે ગિફ્ટ કરી હતી? આપણને બધાને ખબર છે કે એના પપ્પાએ. એટલે હુંની જગ્યાએ આપણે લખીશું તેજસ્વીની's father gifted a bicycle to તેજસ્વીની અથવા તો ટુ હર. તમે ત્યાં હર પણ લખી શકો છો. બીજો ક્વેશ્ચન છે, what did તેજસ્વીની see on the roof of her school? તેજસ્વીએ તેની સ્કૂલના છત પર શું જોયું? તો આપણે જવાબમાં લખીશું તેજસ્વીની સો. સો એટલે સીનું ભૂતકાળ સો લખવાનું છે, SAW સો. હવે સામેના પેજ ઉપર જુઓ, ત્રીજી લાઈનમાં છેલ્લેથી જુઓ, SO સો આપ્યું છે, ત્યાંથી આપણો જવાબ લખવાનો છે. તેજસ્વીની સો, પછી બીજી વખત સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ, આટલું એમાંથી લખવાનું. પછી પ્રશ્નમાંથી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ત્રીજો પ્રશ્ન છે,
unique bicycle with blue in color, a soft seat, a little bag and a red view mirror. આ ત્રણેય પ્રશ્નોને તમારે નોટમાં લખવાના છે. હું ફોટો પાડીને મોકલું એ રીતે. હવે એક્ટિવિટી 8 ને આપણે ઓમિટ કરીએ છીએ. એક્ટિવિટી 9 જુઓ. ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યની માહિતી આપી છે. ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચ જે કંઈ કામ એ લોકોએ કર્યું છે એની ડાયરીને એ આપણે આપેલું છે. કઈ તારીખ છે? તો 26મી જાન્યુઆરી છે. જો 26/1/2012 બરાબર, ગુરુવાર 26મી જાન્યુઆરી એમણે કયા કયા કામો કર્યા તેનું એક લિસ્ટ આપેલું છે. એ લિસ્ટ પહેલાં આપણે સમજી લઈશું. ડૉક્ટર સ્મિતાએ હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં જઈને હોઇસ્ટ કરવાની ધ્વજ લહેરાવ્યો. પછી બીજું છે ડિલિવર્ડ આ લેક્ચર, એક પ્રવચન આપ્યું. પછી છે ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, એના દર્દીઓને એમણે ચેક કર્યા, તપાસ્યા, એમને ઓપરેટ કર્યા. પછી છે સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, અલગ ક્ષમતા ધરાવતા બાળકોની સાથે તેમણે 1 કલાક પસાર કર્યો. હવે મનોજભાઈનું પાઠ આપેલું છે એને આપણે વાંચી લઈએ. હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ. પ્રાથમિક શાળામાં તેમણે ધ્વજવંદન કર્યું, ધ્વજ લહેરાવ્યો. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મીઠાઈઓ વેચી. ઇનેગ્રેટેડ આ ડેરી, એટલે ડેરીનું ઉદ્ઘાટન કર્યું. અને ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, અને શાળાના જે મુખ્ય શિક્ષક હતા એની પાસે બેસી અને શાળાની પ્રગતિ વિશે એમણે ચર્ચા કરી. હવે એના આધારે સામેના પેજ ઉપર કેટલાક પ્રશ્નો આપેલા છે, એના જવાબો સાચા પડે એ રીતે આપણે એને પૂરતા જવાના છે. અમુક શબ્દો ખાલી જગ્યાના રૂપમાં આપેલું છે. સૌથી પહેલું સમજી લઈએ. ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, આ વાક્ય આપેલું છે. હવે એના પરથી પ્રશ્ન બનાવવાનો છે. ડીડનું નામ તો તમે 6થા ધોરણમાં કદાચ શીખ્યા હશો. ડીડ પહેલાં ભૂતકાળમાં છે, હોઇસ્ટેડ એટલે ડીડથી પ્રશ્ન બનશે. ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. બરાબર, ડીડથી પ્રશ્ન બનાવવાનો છે. ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. એનો જવાબ પણ આપેલો છે યસ શી ડીડ. અને એની બાજુમાં જો તમને આપણને ભૂતકાળ શીખવાડવા માટે હોઇસ્ટેડ લખ્યું છે. હોઇસ્ટેડ આ મુખ્ય ક્રિયાપદ મૂળરૂપ છે, એની પાછળ ઈડી લગાવી છે, તેની અંદર ડીડ નાખેલું છે. એમાં કયા કયા શબ્દો છૂટા પડે છે? તો એક તો સહાયક ક્રિયાપદ ડીડ અને બીજું છે હોઇસ્ટ. બરાબર, એટલે આ બે શબ્દો ભેગા થાય ત્યારે આ શબ્દ બને છે. એવું આપણે અહીંયા શીખવાડ્યું છે. આ બે શબ્દો ભેગા કરો એટલે ભૂતકાળનો આવડો બને, અને છૂટા પાડો તો આ બે શબ્દોમાંથી છૂટા પડે. આવી વસ્તુ આવી પ્રોસેસ આપણે દરેક સાથે 7 વાક્યોમાં લખવાની છે. પહેલા વાક્યમાં તો આપેલી છે, બાકીના 6 વાક્યોમાં આપણે લખવાની છે. હવે બીજું વાક્ય છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈએ મીઠાઈઓ વેચી. તો હવે ડીડથી પ્રશ્ન બનાવવાનો. ભાઈ તો પહેલી જ ખાલી જગ્યા આપી છે, પહેલી ખાલી જગ્યામાં આપણે લખી જ નાખીશું આવી રીતે ડીડ. હવે જો જવાબ નીચે નોમાં આપેલું છે, તો આપણે જો એવો પ્રશ્ન બનાવીએ કે ભાઈ ડીડ મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ, તો જવાબ યસમાં આવે. પણ નોમાં જવાબ બનાવવા માટે થઈ અને આપણે મનોજભાઈની જગ્યાએ ત્યાં શું છપાયેલું છે? ડૉક્ટર સ્મિતા. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ, તો જવાબ આવશે નો શી ડીડન્ટ. હવે આમાં મુખ્ય ક્રિયાપદ કઈ આવશે? ડિસ્ટ્રીબ્યુટેડ. બરાબર, ડિસ્ટ્રીબ્યુટેડ. એમાંથી બે શબ્દો જે છૂટા પડે છે એને આપણે લખવાના છે, ડીડ અને ડિસ્ટ્રીબ્યુટ. બરાબર, આવું તમારે નોટમાં પણ લખવાનું થશે. ત્રીજું છે ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ. તમે પેશન્ટને શું કર્યું હતું? ઓપરેટેડ. જો સામેના પેજ ઉપર છે ને, ઓકે, ખાલી જગ્યામાં લખવાનું છે ઓપરેટેડ. પછી પ્રશ્ન છાપેલો છે કે ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ, તો આપણે જવાબ લખીશું યસ શી ડીડ. અને બાજુમાં પાછું આપણે આની જેમ બનાવીશું. શું બનાવીશું? ઓપરેટેડ.
એક કલાક અલગ ક્ષમતા ધરાવતા બાળકો સાથે પસાર કર્યો. તેના માટેનો પ્રશ્ન બનાવીશું. ડીડ મનોજભાઈ સ્પેન્ડ અને સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન? તો જવાબ આવશે નો, હી ડિડન્ટ. એના માટે બાજુમાં આપણે આગળ લખીશું સ્પેન્ડ, પછી ડીડ અને સ્પેન્ડ. તમને ફોટો પાડીને મોકલીશ. પાંચમું વાક્ય છે મનોજભાઈ ખાલી જગ્યા આ ડેરી ઇન ધ વિલેજ. મનોજભાઈ શું કર્યું હતું? ઇનેગ્યુએટેડ કરી હતી. તો ખાલી જગ્યામાં આપણે લખીશું ઇનેગ્યુએટેડ. ડીડ મનોજભાઈ, હવે પ્રશ્ન બનાવીશું તો ડીડ મનોજભાઈ ઇનેગ્યુએટ આ શોપ ઇન ધ વિલેજ? તો જવાબ આવશે નો, હી ડિડન્ટ. કેમ કે એને ગામમાં કોઈ દુકાનનું ઉદ્ઘાટન નહોતું કર્યું, એને તો ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે બાજુમાં લખીશું ઇનેગ્યુએટેડ, ઉપર લખીશું ડીડ અને નીચે લખીશું ઇનેગ્યુએટ. છઠ્ઠું વાક્ય મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. હવે એના માટે પ્રશ્ન બનાવીશું. ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ? તો જવાબ આવશે યસ, હી ડીડ. બાજુમાં લખીશું ટોક્ડ, ડીડ અને ટોક. સાતમું ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ આ લેક્ચર. ડૉક્ટર સ્મિતા લેક્ચર આપ્યું. તો ડૉક્ટર સ્મિતાએ આપ્યું તો એટલે આપણે પ્રશ્ન બનાવીશું કે ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર આ લેક્ચર? બાજુમાં લખીશું ડિલિવર્ડ, પછી એમાંથી બે શબ્દ જે છૂટા પડશે ડીડ અને ડિલિવર. આવી રીતે આને નોટમાં લખવાનું છે. હું ફોટો પાડીને તમને મોકલીશ. હવે આપણે જોઈએ છે એક્ટિવિટી 10. 10મી એક્ટિવિટીમાં જોઈશું. મનીષની બે નોંધો ભેગી થઈ ગઈ છે. મનીષે બે લિસ્ટ બનાવ્યું છે. એક ગઈકાલનું કામ કરવાનું કર્યું હતું એનું એક લિસ્ટ બનાવ્યું છે, અને એક આવતીકાલે કામ એને કરવાનું છે એનું લિસ્ટ બનાવ્યું છે. બરાબર? એટલે બે લિસ્ટ એના ભેગા થઈ ગયા છે. બંને કામોનું લિસ્ટ એનું ભેગું થઈ ગયું છે અને આપણે જુદું પાડવાનું છે. જુદું પાડવાનું છે એટલે આપણને તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ યસ્ટરડે એટલે ભૂતકાળ અને ટુમોરો એટલે આવતીકાલ. એટલે આજનું કંઈ કામ નથી. ગઈકાલે જે કામ કર્યા હતા એનું એક લિસ્ટ બનાવ્યું છે અને આવતીકાલે જે કામ કરવાના છે એનું એક લિસ્ટ બનાવ્યું છે. તો આપણે નોટમાં આવી રીતે બે ફકરાની નામથી હેડિંગ કરીશું યસ્ટરડે. નોટમાં લખવાનું ત્યારે આ ફકરો નથી લખવાનો, પણ તમારે યસ્ટરડે એવું હેડિંગ મારી અને યસ્ટરડેના જેટલા કાગળ આપણે નામ પાડીએ બધાના અંદર પોઈન્ટ કરીને લખવાના છે. એ લખાઈ જાય એના પછી ટુમોરો એવું હેડિંગ મારી દેવાનું છે. અને પછી એના ટુમોરોમાં જેટલા વાક્યો આવે એ બધા વાક્યોને તમારે અંદર પોઈન્ટ કરીને લખવાના છે. બરાબર? હવે આપણે હું વાંચતી જાઉં છું અને તમને કહેતી જાઉં છું કે કયું શેમાં આવશે. સૌથી પહેલાં તો તમને ખબર હોય છે કે કેવું વાક્ય કેમાં આવશે, એમાં આવે. યસ્ટરડેમાં કેવા વાક્યો આવે? એક તો ડીડ આવે, અથવા તો કોઈ પણ મુખ્ય ક્રિયાપદની પાછળ આવી રીતે ઈડી લગાવેલું હોય, ઈડીવાળા રૂપો આવે. વોઝ હોય તો આવે, વેર હોય તો આવે. બરાબર? અને ટુમોરોમાં કેવા આવે? એક તો વિલ વત્તા મુખ્ય ક્રિયાપદ હોય એવું આવે, અથવા તો નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ વાળા શબ્દ આવે. નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. બરાબર? તો એને ભવિષ્યકાળમાં લખવાના અને બાકીનાને ભૂતકાળમાં. બરાબર? ચલો હવે પહેલું વાક્ય જુઓ. ઓન સન્ડે, રવિવારે, આઈ વિલ વેક અપ એટ 8 AM. હું 8 વાગે ઉઠી. વિલ વેક અપ, વિલ ભવિષ્યકાળ એટલે એ વાક્ય તમારે પોઈન્ટ કરીને આના પાઠમાં લખવાનું છે. બીજું, આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. વિલ પ્રિપેર, વિલ આવ્યું પાછું ટુમોરોના વાક્યમાં લખવાનું છે. ટુમોરોના લિસ્ટમાં આઈ વોક અપ એટ 6 AM. આમાં વિલ છે જ નહીં. વિલ નથી તો બાકીનું કયો કાળ હોય? ભૂતકાળ હોય. તે યસ્ટરડેમાં લખવાનું છે. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM. વિલ મીટ ટુમોરોમાં. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. આમાં વિલ નથી, લેફ્ટ છે ભૂતકાળ, લીવનું ભૂતકાળ એટલે યસ્ટરડેના પાર્ટમાં લખવાનું છે. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. વેન્ટ ગોનું ભૂતકાળ છે,
ભૂતકાળમાં લખવાનું યસ્ટરડેના પાર્ટમાં આઈ પોસ્ટેડ ધ એન્વેલોપ. પોસ્ટ અને પોસ્ટેડ ભૂતકાળ છે એ પણ યસ્ટરડેના પાર્ટમાં લખવાનું છે. આઈ રિટર્ન હોમ. રિટર્ન એમાં પણ ઈડી લગાવ્યું છે એ પણ યસ્ટરડેના પાર્ટમાં લખવાનું છે. વી વિલ પ્લે ચેસ. વિલ પ્લે. વિલ આમાં આવશે ભવિષ્યકાળમાં. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. વિલ આમાં આવશે. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જડ ડ્રેસ. ટુક અને ચેન્જડ બંને ભૂતકાળના રૂપો છે એટલે યસ્ટરડેના પાર્ટમાં આવશે. આઈ રીચ્ડ સ્કૂલ બાય બસ. રીચ્ડ એ રીચનું ભૂતકાળ છે એની પાછળ ઈડી લગાવેલું છે એટલે એ પણ યસ્ટરડેના પાર્ટમાં આવશે. એના પછી છે આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. વિલ રિટર્ન ટુમોરોના પાર્ટમાં આવશે. ધેન આઈ વોચ્ડ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. વોચ્ડ અને પ્લેડ જો બંનેમાં ઈડી છે એટલે ભૂતકાળમાં યસ્ટરડેમાં આવશે. In the evening, I took dinner with my family. Took ટેકનું ભૂતકાળ છે એ પણ યસ્ટરડેમાં આવશે. અને after dinner, I will read for some time. Will read. will આવી છે tomorrowમાં એટલે tomorrowમાં આવશે. I went to bed at 10 AM. અને went ગોનું ભૂતકાળ છે એ યસ્ટરડેમાં આવશે. આ રીતે તમારે બે પાર્ટમાં આખો ફકરો ડિવાઈડ કરીને લખવાનું છે. હવે જો એક્ટિવિટી 11 એમાં ફક્ત એક ટેક્સ્ટ ડાયલોગ આપેલો છે ને ફક્ત આપણે સાંભળવાનું છે. હું સમજાવું છું તમારે સમજવાનું છે એમાં કાંઈ લખવાનું નથી. અસ્મા lives in ગાંધીનગર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. One day her cousin Rizwan came there. એક દિવસ તેનો એક કઝિન છે એ એને ત્યાં આવ્યો. રિઝવાન એનું છોકરાનું નામ છે. એના કાકાનો, મામાનો, માસીનો, ફોઈનો ભાઈ, ફોઈનો દીકરો એ બધા ભાઈ એને કઝિન કહેવાય ઇંગ્લિશમાં. એટલે એક દિવસ એનો કઝિન રિઝવાન એના ઘરે આવ્યો. શી વેન્ટ ટુ ધ બસ સ્ટેન્ડ ટુ રિસીવ હિમ. એટલે તેણી એને રિસીવ કરવા માટે એને લેવા માટે બસ સ્ટેન્ડ ઉપર ગઈ. પોતાના ઘર આપણે જ્યારે નોર્મલી આપણે આપણા ઘરે હોય ત્યારે આપણા ઘરમાં બધી વસ્તુ પહેલી ફેર પડી હોય જેમ કામ બધું બધા લઈને બેઠા હોય. રજાનો દિવસ હોય તો એક પેપરનું એક પેજ પપ્પા વાંચતા હોય, બીજું મમ્મી વાંચતા હોય, એક આમ હવામાં ઉડતું હોય, આપણે નાસ્તો લઈને આગળ ટીવીની રૂમમાં બેઠા હોય, બધી વસ્તુ પહેલી ફેર પડી હોય. બરાબર એ જ વખતે જો પપ્પાના મોબાઈલ પર કોઈનો ફોન આવે, કેમ છો ભાઈ રમેશભાઈ, હું આવું છો, ફ્રી છો ને, ઘરે છો ને, અને 10 મિનિટમાં આપણું ઘર એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય. બધા બધી ધડાધડ પોતાની વસ્તુઓ જગ્યાએ મૂકવા માંડે. કેમ કે મહેમાન આવવાના છે. એવી રીતે અસ્મા પણ પોતાનું, એને ખબર હતી કે રિઝવાન એનો ભાઈ આવવાનો છે એટલે એને પણ પોતાનું ઘર એકદમ નીટ એન્ડ ક્લીન ચોખ્ખું કરી નાખ્યું અને પછી એને લેવા માટે બસ સ્ટેન્ડ ઉપર ગઈ. તે રિટર્ન હોમ. એને લઈ અને તે ઘરે પાછી ફરી. અસ્મા ઓપન ધ ડોર. અને પાછી ફરી અને એને પોતાનો ઘરનો દરવાજો ખોલ્યો અને હજી એના ભાઈને અંદર આવતા આપતા શું કહે છે, રિઝવાન આવો આવો, વેલકમ, આવો રિઝવાન, વેલકમ, પધાર. અને જેવી ઘરમાં નજર કરી અને તરત બોલે છે, ઓ વોટ ડુ આઈ સી. અરે આ હું શું જોઉં છું. એટલે રિઝવાન તરત એને ખીજવતા શું કહે છે, વોટ ઇઝ ધીસ. આ શું છે રિઝવાન. ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. અસ્માને કહે છે, અસ્મા આ તારું ઘર છે, આવું ભંગાર, આવું જેમ તેમ બધું મૂકેલું. એટલે અસ્મા કહે છે, યસ અનફોર્ચ્યુનેટલી ઇઝ માય હાઉસ. અરે ના યાર, કમ નસીબે આ મારું જ ઘર છે. એટલે રિઝવાન કહે છે, બટ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઈક ધીસ. પરંતુ તમે આવી રીતે તો તમારી વસ્તુઓ ક્યારેય ગોઠવી શકો નહીં. એની બેનને તો ઓળખતું હોય ને એટલે એને ખબર હોય કે એનું કામ બધું પરફેક્ટ જ હોય. એટલે કહે છે કે પણ તું આવી રીતે તો ક્યારેય તારી વસ્તુ ગોઠવતી નથી. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. ફક્ત મંકી જ આવું કામ કરી શકે છે. એવું એ રિઝવાને કીધું અને તરત જ અસ્માને યાદ આવ્યું. તરત શું કહે છે, ઓ માય ગોડ, અરે ભગવાન, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. છેલ્લો દરવાજો બંધ કરેલો જ ન હતો, પાછળનો દરવાજો બંધ કરેલો જ ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું એને બંધ કરવાનું ભૂલી ગઈ. એનો મતલબ એનો પાછળનો દરવાજો ખુલ્લો રહી ગયો. પેલો કોઈ વાંદરો ફરતો આવ્યો, દરવાજો ખુલ્લો જોયો અને ઘરમાં ઘૂસી ગયો અને ખાવાની વસ્તુ શોધવા માટેથી બધું હેરાન
કરીને રસોડામાં બધું થયું છે ગાડીમાં આગળના હોલમાં આપણે જે બેઠક ખંડ કહીએ છીએ એમાં બધું જેમ તેમ બધી વસ્તુઓ કરી નાખી. એટલે અસ્મા પાછી રિઝવાન એને પાછું બતાવે છે શું કહે છે, ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી, અને મારી વાલી બેન અમારી વાતના ઝાડ પર તો જો, ધ લકી મંકી ઇઝ ઈટિંગ યોર પોટેટો ચિપ્સ, પેલો નસીબદાર વાંદરો તારી બટેકાની કાતરી ખાઈ રહ્યો છે. એટલે અસ્મા જોઈએ શું કહે છે, ધોઝ ચિપ્સ વેર ફોર યુ, એને ખીજવે છે કે તે બટેકાની કાતરી તો તારા માટે મેં બનાવી હતી. સો ધ મંકી ઇઝ luckier than you, એટલે આ વાંદરો એ તારા કરતાં વધારે નસીબદાર છે. રિઝવાન કહે છે ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન આ સિવિલાઇઝ્ડ વે. સારું, ચાલો આપણે હવે આ આખા ઘરને આપણે બંને ભેગા થઈ અને સજ્જન માણસના ઘરની જેમ આપણે ગોઠવી દઈએ. અસ્મા સેઝ લેટ્સ ડુ ઇટ, ચલો આપણે તેને ગોઠવી દઈએ એમ કરી અને બંને જણા કામે લાગી જાય છે. જો નીચે ચિત્ર આપેલું છે એમાં ઉપર લખેલું પણ છે બિફોર ધ મંકીઝ એન્ટ્રી, વાંદરાની ઘરમાં એન્ટ્રી થઈ એ પહેલાં એનું ઘર આવું ગોઠવેલું હતું. અને પછી કેવું હતું તો પેલો પંખો ઊંધો પડેલો હતો, પેલું જે ટેબલ ઉપર જે ફ્લાવર વાસ એ સોફા પર નાખેલું હતું, પેલો લેમ્પ નીચે પડેલો હતો, બે ખુરશી મસ્ત ગોઠવેલી છે આડી પડેલી હતી, ઘડિયાળ ત્રાસી થઈ ગઈ હતી, કેલેન્ડર ફાટી ગયું, પેલો ફોટો ત્રાસો થઈ ગયો હતો, બધી વસ્તુ આડી નવડી થઈ ગઈ હતી. એવું વર્ણન પાછળ આપેલું છે, પણ આપણે હવે એને કંઈ કરવાની જરૂર નથી ને આપણો પાઠ પૂરો થાય છે. હવે આજે હું જે કાંઈ ફોટા મોકલું એમાં જેટલા સ્પેલિંગ હોય બધા 3 વાર લખવાના છે, અને જેટલી એક્ટિવિટીઝ મેં લખીને મોકલી છે એ બધી તમારે એને નોટમાં ઉતારી લેવાની છે, સરસ મજાના સુંદર અક્ષરોમાં. બરાબર? ઓકે, બાય.